વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે ગુજરાતમાં પ્રી મોન્સૂન સિસ્ટમ સક્રિય થઈ છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર આગાહી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। તારીખ 31મી મેની મધરાતે 12 વાગ્યા બાદ મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ગીર સોમનાથ, અમદાવાદ, દાહોદ અને સુરત સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો। જ્યારે આજે સવારે સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો છે। ભારે વરસાદના કારણે રોડ પર પાણી વહેતા થયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને ગરમી અને અકળામણથી મોટી રાહત મળી છે। તો બીજી તરફ રાજ્યમાં આગામી દિવસોમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે।